હેલો દોસ્તો, કેમ છો બધાય? તો પાછા ચલો આજે એક નવા કેમ્પિંગ શૂટમાં. જગ્યાનું નામ છે સેલકિર્ક પ્રોવિન્શિયલ પાર્ક, જે નાયગ્રા ફોલ્સ બાજુ છે. અહીંયાથી 160 કિલોમીટર જેટલો દૂર છે. તો સામાન્ય બધું પેક થઈ ગયું છે, તો ચલો હવે હું નીકળું. ચલો મિત્રો, સાઇટ આવી ગઈ છે, તો હું ચેક ઇન કરી લઉં. ચલો, ચેક ઇન થઈ ગયું છે, તો હું જાઉં સાઇટ બાજુ. સાઇટ નંબર છે આપણો 8. આ જગ્યા બહુ સારી છે મિત્રો, કેમ્પ કરવા માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. અને આજુબાજુ એટલા માણસો પણ નથી આ વખતે. ચલો, રેન ફ્લાય લગાડીએ આપણે. ચલો, તો હું ટેન્ટ નાખી દઉં. આની નીચે જ ટેન્ટ નાખી દઈએ, કારણ કે કદાચ વરસાદ આવી શકે એવું લાગે છે. ચલો, ટેન્ટ લાગી ગયો છે મિત્રો. તો સુવાનો સામાન હું અંદર જવા દઉં. અને આજે એક એર મેટ્રેસ છે, તો વધારે કંઈ સામાન નથી. બ્લેન્કેટ અને મેટ્રેસ ને એવું છે ખાસ.
આ સાઈડ એવી છે મિત્રો કે સામેથી અહીંયાની એન્ટ્રી છે, પછી આ બધી સ્પેસ છે અને અહીંયા ફ્લેટ જમીન છે, તો ત્યાં આપણે બધું ટેન્ટ ને એ બધું નાખી શકીએ. આ જગ્યા બહુ સારી છે મિત્રો, કારણ કે અહીંયા ફ્લેટ જમીન છે અને બધું ક્લીન છે અને આજુબાજુમાં માણસો પણ ઓછા છે, તો સાવ શાંત જગ્યા છે આ. ચલો તો હવે લાકડા કટ કરીને કંઈક ખાવાનું બનાવી. એક લાકડું પડ્યું છે તો આ ફ્રી છે આપણી માટે. હા, આજે છે મિત્રો રાજમા ચાવલ, તો ગરમ કરીએ આપણે હમણાં. ચલો પાણી ફૂલ ઉકળી ગયું છે તો લઈ લઈએ આપણે. આની પહેલાં એકવાર હું આ રાજમા ચાવલ લઈ ગયો હતો, એ નહોતા સારા, તો પછી આ બીજી કંપનીના છે, આ સારા નીકળ્યા. યમી. ચલો તો વાળું પતી ગયું છે, તો હવે મકાઈ શેકીએ આપણે. મસાલાની ડબ્બી છે મિત્રો, નવા પ્રકારની, મીઠું મરચું ને આ બધી વસ્તુ છે આમાં. આપણે મકાઈ ઉપર લગાડીએ. હા,
ચલો વસ્તુ બધી આ પેટીમાં મૂકી દઈએ. ઓકે. કમ્પ્લીટ મૂનલાઇટ આવે છે આજે. મસ્ત ક્લિયર આકાશ થઈ ગયું છે અત્યારે તો. ટેમ્પરેચર છે અત્યારે 20 જેટલું અને રાત્રે 14-15 સુધી જવાનું છે. તો ચલો હું જાઉં ટેન્ટમાં. ઓકે, તો હું આવી ગયો છું ટેન્ટમાં. તો હવે આને ખોલી નાખ્યું. આ એક નવી વસ્તુ છે, આ મેટ્રેસ ટાઈપ છે. આમાં હવા ભરીને પછી આની ઉપર આપણે સૂઈ શકાય. તો મોટરથી હવા ભરવી પડશે કારણ કે આ તો બહુ મોટી છે. આ મિત્રો મોટર છે, હવા ખેંચી પણ શકાય અને હવા ભરી પણ શકાય. હા, અલગ અલગ પ્રકારના વાલ આવે આની સાથે. તો આપણે આનો યુઝ થશે આમાં. ઓકે મિત્રો, બેડ કમ્પ્લીટ થઈ ગયો છે અને ખાલી બ્લેન્કેટ જ છે આજે, કારણ કે આમાં કંઈ જરૂર નહીં પડે વસ્તુની. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો હવે હું સુઈ જાઉં. મળ્યા કાલ સવારે. ગુડ નાઇટ.